નમસ્કાર. આપ સૌ જાણો છો કે ખેતીનો આખો આધાર જમીન અને પાણી પર છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણી જમીન, આપણા ખેતરની માટી આપણે કંઈક કહેવાની કોશિશ કરી રહી છે? ચાલો, આજે આપણે એ જ છુપાયેલી વાત, એ જ ક્ષમતા વિશે જાણીએ જે આપણા ખેતરમાં જ દટાયેલી પડી. ક્યારે એવું બન્યું છે કે એક જ ખેતર પણ એક ખૂણામાં પાક મસ્ત લહેરાતો હોય અને બીજા ખૂણામાં સાવ નબળો? આનું કારણ શું હશે? શું મોંઘા બિયારણ કે દવાઓ જવાબ છે? ના, મોટાભાગના કિસ્સામાં આનો સાચો જવાબ તો જમીનની અંદર જ એના રહસ્યોમાં જ છુપાયેલો છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો જમીનના છુપાયેલા રહસ્યોને સમજીશું. પછી આ સફરમાં આપણા સાચા ભાગીદાર કોણ બની શકે એ જોઈશું. એના પછી જમીનનો ડેટા કેવી રીતે મેળવવો અને એનો ઉપયોગ કેવી રીતે કરવો. અને છેલ્લે આ બધા જ જ્ઞાનથી આપણે આપણા ખેતરને સમૃદ્ધ કેવી રીતે બનાવી શકીએ એના પર વાત કરીશું. ચાલો તો પછી શરૂ કરીએ પહેલા મુદ્દાથી, જમીનના છુપાયેલા રહસ્યો. કેમ અમુક પાક એકદમ ખીલી ઉઠે છે અને અમુક સાવ નિષ્ફળ જાય છે? આ જે અનિશ્ચિતતા છે એનો ઉકેલ ક્યાં મળશે? અને જવાબ છે આપણા પગની નીચે જ. હા, ખેતરનું આખું સ્વાસ્થ્ય આપણી જમીનમાં જ છુપાયેલું છે. મોટાભાગની તકલીફોનું મૂળ અને એનું સમાધાન બધું જ જમીનની અંદર છે. બસ આપણે એને સમજવાની જરૂર છે. એકવાર આપણે જમીનને સમજી લીધી તો પછી સારી ઉપજ અને સારી ગુણવત્તા મેળવવી એ કોઈ મોટી વાત નથી. પણ સવાલ એ છે કે જમીનને વૈજ્ઞાનિક રીતે સમજે કોણ? આના માટે તો કોઈ એક્સપર્ટ જોઈએ, બરાબર ને? અને બસ અહીં જ એન્ટ્રી થાય છે કૃષિ સભ્ય એગ્રી ક્લિનિકની. એમને ખાલી એક સર્વિસ ના સમજતા, એ તો ખેડૂતો માટે એક સાચા માર્ગદર્શક અને ભાગીદાર છે. અને આ કોઈ એવી તેવી કંપની નથી. આની પાછળ છે ઓજી ખાન પઠાણ અને હિના પઠાણ જેવા અનુભવી નિષ્ણાતો. આ એ લોકો છે જેમણે નક્કી કર્યું છે કે વિજ્ઞાનને લેબમાંથી બહાર કાઢીને સીધું ખેડૂતના ખેતર સુધી પહોંચાડવું છે. તો સવાલ એ છે કે આપણે કૃષિ સભ્ય પર વિશ્વાસ કેમ કરીએ? જુઓ, એમની પાસે જમીન વિજ્ઞાનમાં 10 વર્ષથી પણ વધારેનો અનુભવ છે. એ લોકો 30થી વધુ અલગ અલગ જમીનના ટેસ્ટ અને 10થી વધુ પાણીના ટેસ્ટ કરી શકે છે. અને આ બધું લેટેસ્ટ ટેકનોલોજીથી થાય છે. સૌથી સારી વાત એ છે કે એક જ અઠવાડિયામાં, જી હા, ફક્ત એક અઠવાડિયામાં તમને સચોટ રિપોર્ટ મળી જાય છે. ઓકે, તો વિશ્વાસની વાત તો થઈ ગઈ. પણ હવે એ જોઈએ કે કૃષિ સભ્ય ખરેખર કઈ રીતે જમીનનો ડેટા કાઢે છે. એમની પાસે આપણા સ્વસ્થ ખેતર માટે કયા કયા સાધનો છે? ચાલો એના પર એક નજર કરીએ. જુઓ, એમની પાસે મુખ્યત્વે 2 રસ્તા છે. પહેલો, એમની લેબમાં થતું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ. આમાં તમારી જમીન અને પાણીની બધી જ ચકાસણી થઈ જાય. અને બીજો રસ્તો, જેમને ફટાફટ અને સહેલાઈથી ટેસ્ટ કરવો હોય એમના માટે, એ છે ઘરે બેઠા વાપરી શકાય એવી ઓર્ગેનિક કાર્બન કિટ. મતલબ જેવી જેની જરૂરિયાત એવું સમાધાન. વારંવાર આ ઓર્ગેનિક કાર્બન શબ્દ આવે છે, પણ આ છે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ તો ઓર્ગેનિક કાર્બન એટલે જમીનની તાકાત, એનો જીવ. જેમ આપણા શરીરને સારા ખોરાકની જરૂર છે, એમ જમીનને ઓર્ગેનિક કાર્બનની. જે જમીનમાં એ વધારે હોય એ જમીન પાણી અને બીજા પોષક તત્વોને બરાબર પકડી રાખે છે. અને આનો સીધો ફાયદો કોને મળે? આપણા પાકને જ તો. એમની પાસે ઘણા બધા ટેસ્ટિંગ પેકેજ છે, પણ ચાલો આપણે 3 મુખ્ય પેકેજને સમજીએ. પહેલું છે બેઝિક સોઇલ ટેસ્ટ. આને તમે જમીનનું એક ફટાફટ હેલ્થ ચેકઅપ કહી શકો. એમાં પીએચ, ઇસી અને ઓર્ગેનિક કાર્બન જેવી બેઝિક વસ્તુઓ ચેક થાય. પછી આવે છે કોમ્પ્રિહેન્સિવ સોઇલ ટેસ્ટ. આમાં ખાતર ક્યારે અને કેટલું નાખવું એની આખી ડિટેલ્ડ યોજના મળી જાય. અને ત્રીજું છે પાણીની ગુણવત્તાનું પરીક્ષણ. કારણ કે એ જાણવું પણ જરૂરી છે ને કે આપણે જે પાણી પીવડાવીએ છીએ એ પાકને ફાયદો કરે છે કે નુકસાન. ચલો, આ બધી ટેસ્ટિંગની વાતો તો થઈ, પણ આ બધાનો અસલી ફાયદો શું? આ બધું કરવાથી ખેતરને શું વળતર મળશે? હવે મુદ્દાની વાત પર આવીએ. ફાયદા એકદમ સીધા અને સાફ છે. સૌથી પહેલો અને મોટો ફાયદો, પાકની ઉપજ અને ગુણવત્તા બંને વધે છે. બીજું, ખોટા ખાતરો પાછળ જે પૈસા વેડફાય છે એ બચી જાય છે, કારણ કે હવે તમને પક્કી ખબર છે કે જમીનને શું જોઈએ છે. ત્રીજું, આપણી જમીનનું સ્વાસ્થ્ય લાંબા ગાળે સુધરે છે. અને સૌથી અગત્યનું, હવે અટકળ પર ખેતી કરવાની જરૂર નથી. તમારી પાસે ડેટા છે જેના આધારે તમે સ્માર્ટ નિર્ણયો લઈ શકો છો.
અને આ બધી વાતનો સાર એક જ વાક્યમાં સમાઈ જાય છે કે તમારી જમીનનું સ્વાસ્થ્ય એ ફક્ત તમારા ખેતરની વાત નથી, એ તમારા પરિવારની સમૃદ્ધિનો પાયો છે. આનાથી મોટી કોઈ વાત હોઈ શકે? તો હવે સૌથી જરૂરી સવાલ કે આ બધું શરૂ કેવી રીતે કરવું? ચિંતા ના કરશો, પ્રક્રિયા એકદમ સહેલી છે. ચાલો હું તમને બતાવું કે વધુ સારી ઉપજ તરફનું પહેલું પગલું કેવી રીતે ભરવું. જુઓ, સાચો રિપોર્ટ મેળવવા માટે માટીનો નમૂનો બરાબર લેવો બહુ જરૂરી છે. અને એ કામ એકદમ સહેલું છે. શું કરવાનું? પહેલાં જમીનને ઉપરની સપાટી થોડી સાફ કરી લો. પછી વી આકારનો એક ખાડો ખોદો, લગભગ 15-20 સેન્ટીમીટર જેટલો ઊંડો. હવે એની એક બાજુથી 2.5 સેન્ટીમીટર જેટલી જાડી માટીની પટ્ટી લો. આવું ખેતરમાં 8-10 અલગ-અલગ જગ્યાએથી કરો અને બધી માટીને બરાબર મિક્સ કરી દો. છેલ્લે આ મિશ્રણમાંથી લગભગ 500 ગ્રામ માટી લઈને એક ચોખ્ખી થેલીમાં ભરી લો. અને હા, થેલી પર તમારી વિગતો લખવાનું ભૂલતા નહીં. બસ થઈ ગયું. તમારી આગામી બમ્પર ઉપજની શરૂઆત બસ માટીની આ એક મુઠ્ઠીથી જ થાય છે. તો રાહ શેની જુઓ છો? વધુ માહિતી માટે અથવા નમૂનો ક્યાં મોકલવો એ જાણવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કરો અથવા તો આ QR કોડ સ્કેન કરીને આજે જ કૃષિ સવ્યનો સંપર્ક કરો. તો જતાં પહેલાં બસ એક સવાલ, આટલા વર્ષોથી જે જમીન આપણું પાલનપોષણ કરે છે, શું આપણે એ જાણવા તૈયાર છીએ કે એ આપણને સફળતાના કયા રહસ્યો બતાવવા માંગે છે? વિચારો, તમારી જમીન તમને શું કહેવા માંગે છે?